રામ રામ સીતારામ. ગદગંગાને રામ રામ. કઈ ચાલે ભગવાન? શાંતિ? હા, શાંતિ શાંતિ. અમારે શાંતિ, તમારે શાંતિ. ગુરુવાર વ્યો, સંતુર સંતવાણી કેર મન વ્યો. એટલે મેં કહું લાવો સંતુરથી શબ્દ કેળા કહેવાયું. સંત મને કયો છે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુ આછો મળે ને તો મોક્ષ દે દેવે મન કે ને, મોક્ષ દે દે. જલમ મને રે ફેરો ટાળ દેવે यूं. कबीर कुआ एक है पनियारी अनेक, बर्तन सब के न्यारे पानी सब में एक. ભગવાન જો કે આપણને કાયાદીની છે, બધું કાયા અલગ અલગ છે, પણ ભગવાન બધું મેં કેમ વસોડા છે એનું. ને જે તે એક મનુષ્ય દેહ મળ્યો છે ને એ મોક્ષ માટે મનુષ્ય દેશ બહુ ઉત્તમ છે, અનમોલ છે. એવું અનમોલ એર કોઈ કિંમત કોઈ નહીં. એવું એ મનુષ્ય દેહ મળ્યો છે એર કોઈ કિંમત કોઈ નહીં, અનમોલ વસ્તુ છે. એવું જે અનમોલ વસ્તુ રોજ ધ્યાન રાખે વે છે. એવું કારણ કે કોઈ પણ વસ્તુ વેવે, કોઈ પણ વસ્તુ એવું સાચ કહેવે તો જ સાચો મને કહેવી છે. સાચ નહીં કહેવે તો કોઈ મને મિનિંગ કોઈ નહીં. જે એક સમજો છો દાખલો આપા કેવા કે ગુરુ શિષ્ય હતી તો ગુરુ કે મહારાજ મેં થોડા દુઃખી રહું છું. યું ગુરુ મહારાજ ગદડા દીનો કે ગદડા લેજો જો જે ગદડા લઈને પછી ચાલ્યો હતી. 5 ઘઉં અળગો ઘર હતો લઈને જાતું રસ્તે ગદડા મરી ગયો. તે મરી ગયો તો ઓર કાંઈ વિધિ કરવી પડે કે ગુરુ મહારાજ એ દીનોડા છે કાંઈ વિધિ કરો કે છે. ખાડો કરન દાબ દીનો, ઉપર માટી વાટી વાળ દીનો, ઉપર ફૂલા નાખ્યો, પર બાધાના અગરબત્તી ચડાતો હતો. જે દૂજે મને ખોટ બેન જાતી ભાઈ દેખે કે હેઠ કાંઈ છે કહેવા છું. જે તું અગરબત્તી વટ ચડાયો, અગરબત્તી ચડાને પગું લાગ્યો. ગુરુ દીનોડા ગદડા છે તે કે પગું લાગ્યો, વિધિ કરવી પડે. પગું લાગ્યો બટ વેપારી નીકળે, જમીનો સોદાગર નીકળે. ત્યારે સમીર કે ભાઈ હેઠે કાંઈક છે એ જમીને આમાં સોદો વેક હોય નહીં. જે તક આપણે માનતા માનો પછી ભાઈ માનતા માની ભાઈ અમારે સોદો જમીને લીધા 10,000 રૂપિયા તાર ભાડે મિલી અહીં. એટલે પછી 10,000 રૂપિયા મિલી કે કુદરતી કાકડા બેઠો ડાળે બે તૂટણો. જે તક જમીને સોદો વી ગયો 2 વટ આમ 10,000 મિલ ગઈ. વઠે જતો 10,000 મિલ ગઈ. જે તક કે માર બેટા એ તો આછો ફાયદો વ્યો. ગુરુ મહારાજ ગરડાદીનો પણ ફાયદો આછો વ્યો. જે એવું કરતું ગામો બીજે ગામે તે ગામે મો ગામે વાતે બી એ તો આવક નરી ચાલુ વેગી. બાંધતા માને કાગડા બેઠનો ડાળે તૂટનો કામ બી જ આવે. તે એવું કરતું ઘણે જણા કામ થયો. વઢે હું તો આખી રાજધાની બનાવીની, આશ્રમ બનાવીનો બધી કામ ચાલુ, બધી પાછી રીતે બધી ધમધુકાર ચાલે. પૈસા ઘણા આવક વેગી. જગો માનતા રાખે જે કામ વે જ આવે, કામ વે ભાઈ ગયું. જે એવું કરતું ઘણા આવક વેગી. પછી ગુરુ જગો ગદડા દીનો ઉવટ વેચ નીકળ્યો. તે દૂધ ઓળખ ગયો એ મારે શિષ્ય છે ને ત્યારે બહુ રજવાડો કરે ને બેઠ ગયો. કાંઈ વ્યો કે છે કીકર બધી વ્યો કે છે. તો મારા તું ગદડા દીનો જ કે છે મરી ગયો આના દાબ્યો શું કે છે. અને દાબ્યો મેં અગરબત્તી કરતો તો જે વેપારી નીકળે ને પછી બે વેપારી કહે છે માનતા માની એટલે પછી તો પછી ચાલુ વી ગયો કે જગો માનતા માને જે કામ બેસે અને મારું કે રળે છે કે છે અને મારું કામ બેસે મનું રહી છે. ગુરુ મહારાજને મય લેદાન રૂમેમ લેદાન કયો કે કેતો નહીં તો કે તેરી ચૂપ ને મેરી ચૂપ યાર મારી સેવા મેં કરું છું યાર માવટ મરઘી જગવટ મેં અગરબત્તી રૂપે તો મારો વટ ન બેસે ને તારો ન બેસે. એટલે કેરો બાબત કાંઈ છે કે દેખાદેખી જો ભવિષ્ય જાણે મના જો વાત કરે અને જનાવર મરી ગયો હોય ઝેર ઉપર જો કે માનતા રાખવાની જો કામ ભેજાતો હોય શ્રદ્ધા જો કે એક વાત એને સમજો કે અબેરો કાંઈ વીગ્યો છે. અબેર ગુરુ શિષ્યર કાંઈ વીગ્યો છે, અશવસ્તુ વીગી છે. હવે મોક્ષ દેર વસ્તુ કરી નહીં. હવે એક દૂજેને પકડા દેવ તું તાર મેં તું આંખ ને મેં આંખું તારો ને બીએ મારે ને બીએ જતું આમ કાંઈ મોક્ષ તો મળે નહીં. પણ મેં આગે એક શબ્દ કયો છું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ મંત્ર, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુર કૃપા આવે, ભગવાનની કૃપા આવે તો મનખે મોક્ષ મળે. પણ હું કદે મળે કે નેક અને ટેક. નેક ને ટેક ઉપર રહેવે તો હવે અશો નેક ટેકીવાળો મને કોઈ નહીં, ગુરુ કોઈ નહીં. ગુરુ કો કહેવે છે ને કે ભાઈ ગુરુ શિષ્ય લો ગુરુ લાલચું લજત કદે મોક્ષ મળે. ખેરો વ્રત કાંઈ છે કે રામ નામ છે, રામ નામ લઈએ તેને સાચો જો સદગુરુનો વચન રાખીએ
તો ઓરો બેડો પાર છે. જન્મ મરણ એ ફેરો મટ જાય એવું. જે તે ધ્યાન રાખન કામ કરે વેસો છે. રામ રામ સીતારામ.